કૃપાળુ પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની પૂર્ણ કૃપાથી હરિયાળા સ્વામિનારાયણ ગુરુકુલની આ દિવ્ય ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણ આજે બિરાજમાન થયા એ નિમિત્તે શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથા ચાલી રહી છે. એના વક્તા વ્યાસ સ્વરૂપ પૂજ્ય શ્રીજી સ્વામી, આદરણીય વડીલ પૂજ્ય શાસ્ત્રીજી ભક્તિ જીવનદાસજી, સદગુરુ મોહન સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સર્વે ભગવાનના લાડીલા સંતો, શ્રી હરિના લાડીલા પૂજ્ય શાસ્ત્રીજી સાથે વર્ષોથી જોડાયેલા સૌ ભગવાનના ભક્તો, જમીનના દાતા માધવલાલ શાહભાઈના પરિવારજનો, સભામાં ઉપસ્થિત હોય તો ખેડા જિલ્લાના સમાજના અગ્રણી, આ વિસ્તારના માજી ધારાસભ્ય, જેઓના આગ્રહ અને પ્રેમથી પૂજ્ય સ્વામી અત્રે રોકાયા એવા શ્રી ધીરુભાઈ ચાવડા, સભામાં ઉપસ્થિત મધુભાઈ, નીતિનભાઈ વગેરે સત્સંગ અગ્રણીઓ, સૌ પૂજ્ય સ્વામીના હેતવાળા યજમાનશ્રીઓ, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આ વાત્રક નદીના કિનારે સરસ મજાનું ગુરુકુળ વર્ષોથી પૂજ્ય સ્વામી ચલાવે છે. અનુભવ હતો રાજકોટ ગુરુકુળ સંસ્થામાં પૂજ્ય સદગુરુ ધર્મજીવનદાસજી સ્વામી સાથે રહી અને શિક્ષણ સંસ્થા ચલાવવાનો. અને સ્વામી અહીંયા આવ્યા પછી નિર્દોષ ભાવે આ જગ્યા જ્યારે સંપાદન થઈ ત્યારે એવું લાગે કે આ બંને સંતોની સાથે ભગવાન હતા. એટલે આવો સરસ મજાના મંદિરનો કળશ ચડ્યો અને ભગવાન પધાર્યા ત્યાં સિદ્ધિનું આવું દિવ્ય કામ થયું. કારણ કે જમીન સંપાદન થઈ એ માધવલાલ શાહભાઈ 20 વીઘા જમીન ચરોતરની એમણે સપ્રેમ ભેટ આપી દીધી. બહુ અઘરું છે. જમીન કોઈ આપે નહીં. મોટાભાગના બધી સંસ્થાઓવાળા બેઠા છે, લગભગ બધા ખરીદવા માટે કેટલી દોડાદોડી કરી. એક સાધુ મને મળ્યા, મને કે આડું ગુરુકુળ કરવું પણ લોકેશન નહીં મળતું. એક કામ કરો, ગાંધીનગરમાં જે ગાંધીજીનું પૂતળું છે ને એની સામે જગ્યા માગો, એના જેવું એકેય લોકેશન નથી. ગાંધી બાપુ બેઠા છે ને એટલે લોકેશન માણસને નથી મળતું. આ બંને સંતોમાં મેં 1992-93ની સાલમાં હું વડતાલ મંદિરનો કોઠારી હતો. ત્યારે એમણે જે સંસ્થાકીય આપણી ગાદી સ્થાનની જે પરીક્ષાઓ પાસ કરેલી છે એ બીજાની પરીક્ષા લેતા હતા, પણ એમની પરીક્ષા ગાદી સ્થાનેથી થયેલી એ પાસ પરીક્ષા જે થઈ એ મેં જોયેલી. અને એમનો જે સાધુ સ્વભાવ હતો એને કારણે એ બધો માહોલ જીતી ગયા હતા, હરિભગતના હૃદયને જીત્યા હતા. અને એટલે જ મને લાગે છે કે બંને સંતોના નિર્દોષ ભાવને કારણે આટલો બધો હરિભગત સમાજ અને આ સાધુ સમાજ અત્રે ઉપસ્થિત છે. પૂજ્ય ભક્તિજીવન શાસ્ત્રીજીને આપણે સાંભળીએ ત્યારે એમ લાગે કે સ્વામી હજુ બોલ્યા કરે ને.
કેવો ભાવ વ્યક્ત કરતા હોય છે. એમની નિખાલસતા એ આપણને સ્પર્શે છે, એમની નિષ્કપટતા આપણને સ્પર્શે છે. મને તો સ્પર્શે છે વ્યક્તિગત. હું જ્યારે જ્યારે પણ મળું ત્યારે એમની સાથે હિન્દીમાં સંવાદ કરું. એ ભણેલા વિદ્વાન છે એટલે હું કહું કેસા હે, એટલે મને કે બડા અચ્છા હે. એમનો જે અંતરનો જે નાદ હોય છે ને એ નાભીમાંથી હોય છે. બહુ ઓછા એવા સંતો હોય છે જે નાભીમાંથી બોલતા હોય છે. મેં તો બહુ કંઈ જોયા નથી. આ એકાદ છે, આપણે બધા બેઠા છીએ 50-60, એમાંથી જો કોઈ અંતરથી બોલી શકતું હોય તો આપણે માલિશ કરી શકીએ, પાલિશ કરી શકીએ, માખણ ચોપડી શકાય, પણ અંતરથી બોલવું એ તો જેના હૃદયમાં ભગવાન વાસ કરતા એનાથી બોલી શકાય. બહુ ઓછાથી આવું બોલી શકાય છે. આ પ્રસાદીની આ મહારાજ ફરેલા છે એ જગ્યાઓ છે. જેતલપુરનો બીજો યજ્ઞ જ્યારે કર્યો ને ત્યારે લોલંગર બાવાએ બહુ ઉપાધિ કરી અને ભગવાનને પહેલે જ દિવસે યજ્ઞ પૂર્ણ કરવો પડ્યો. સૂચનાઓ લખી હતી એ તો બહુ લાંબી હતી, ગોવિંદાનંદ સ્વામીને અને આનંદાનંદ સ્વામીને. એટલે 10,000 મણ તો ઘઉં ભેગા કર્યા હતા. એવો મોટો યજ્ઞ હતો. લાડવા કર્યા હતા શેરના. માણસ હતું 3-4 લાખ. યજ્ઞ મોટો હતો 15 દિવસનો. ફર્સ્ટ દિવસે જ સમાપન કરવું પડ્યું. ટ્રાન્સફર ક્યાં કરવો તો કે આપણે ડભાણમાં કરો. એ ડભાણ ટ્રાન્સફર કરવા બધું માણસ લઈ આવવાનું, તો આખી આ વૈત્રવતી આ નદી વાત્રક નદીને ઉલ્લંઘવાની. અને એ વખતે અહીંયા અંગ્રેજ શાસન સ્થપાઈ ગયેલું એટલે પહેલાં કલેક્ટર અહીંયા નિમાઈ ગયેલા. પહેલી વાર કલેક્ટર અંગ્રેજ ગવર્નરે અહીંયા નિમેલા ખેડામાં. મહારાજ ખેડા કલેક્ટર હાઉસે પધાર્યા કલેક્ટર પાસે મંજૂરી લેવા માટે. સ્વામિનારાયણ ભગવાન. આ વાત મને એક બહુ સારા કલેક્ટર અહીંયાના આવ્યા, પીડી વાઘેલા સાહેબ, જે પછી કંડલા પોર્ટના ચેરમેન રહ્યા અને અત્યારે ટ્રાયના ચેરમેન છે, ટેલિકોમ રેગ્યુલારિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના એ ચેરમેન છે. એમણે મને આ વાત કરી હતી. એ તો નિવૃત્ત થઈ ગયા, પછી ભારત સરકારે એમની સેવા ચાલુ રાખી. એકવાર એમને મળવા માટે ગયો કોઈ કારણોસર, તો ઉપરના માળે રહેતા હતા, નીચે એમના પીએ હતા રામી, એણે ચિઠ્ઠી લખીને મોકલી વડતાલથી સ્વામી આવ્યા છે. એટલે ફટદન સાહેબ નીચે આવ્યા 11:15 વાગે. મને કહો તમે આવ્યા છો, આ તો પ્રસાદીનું મકાન છે, શ્રીજી મહારાજ અહીંયા પધાર્યા છે. મેં તો ના હોય. પછી એમણે મને અહીંયાનો જે હિસ્ટ્રી હતો એ બતાવ્યો અને એ હિસ્ટ્રી એક્ઝેક્ટ બેઠો આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યો છે. એ વખતે 2-4-5 પટેલિયાઓ આ વિસ્તારના બેઠા હતા. એમણે મને યાદ આવે છે એટલે 1 મિનિટ વાત કરીને પૂર્ણ કરીશ. એટલે પટેલિયાઓએ ફરિયાદ કરી સ્વામિનારાયણ આવ્યા છે. અત્યારે જે આપણે જે નાના મોટા અપ્સ ડાઉનમાંથી પસાર થતા હોય ને એ વખતે સંપ્રદાય પસાર થતો હતો, મહારાજ હતા તોય. અને અત્યારે પણ આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે કોઈ બોલતું હોય તો આપણે એની જે હિંમત, મર્દાનગી, શક્તિ, હૃદયમાં જે શ્રીજી મહારાજની નિષ્ઠા, નિશ્ચય, એ બધું જે ધરબીને આપણું ભરેલું હોય એ ટાઈમે પ્રકાશિત થવું જોઈએ નાના મોટા બધામાંથી, અને બોલવું જોઈએ. અને બધાએ જેને જેવો જેટલું જ્ઞાની કહેવું જોઈએ. તો એ વખતે 2-4 પટેલિયા બેઠા હતા, દરબારો 2-4 મહારાજ જોડે ગયા. એટલે પટેલોએ કીધું આ તો સ્વામિનારાયણ આવેલા, આ તો પેલા તુલસીની માળા પહેરે છે એ સ્વામિનારાયણ આવ્યા. ફરિયાદ કરી અંદર જઈને કલેક્ટરને પાટીદારોએ 2-4 એવું લખેલું છે આધારાનંદ સ્વામી. એટલે કે છે આ તો સ્વામિનારાયણ તુલસીની માળા પહેરે છે, તુલસીની માળા તો નારાયણ સિવાય કોઈને પહેરાવાય નહીં. તો સ્વામિનારાયણ ભગવાન જતાં પહેલાં આ બધી ફરિયાદ થઈ ગઈ અંદર ઓફિસમાં. એટલે મહારાજને પેલા અંગ્રેજો કહે છે કે આ પટેલોની કંઈક ફરિયાદ છે તો તમે સાંભળો. તો કે અમે ફરિયાદ સંભળાય એટલા માટે અહીં નથી આવ્યા, અમે તો મંજૂરી લેવા આવ્યા છીએ. તમારી પાસે આ તમારા વિસ્તારમાં એમને કોઈ ઉપાધિ ના કરે એટલે અમે કહેવા માટે આવ્યા છીએ. તો કે બરાબર, પણ આનો જવાબ શું? તો કે તમે જ કહો ને. તો અંગ્રેજો હોશિયાર હતા શાસન ચલાવવામાં. એટલે એમણે પેલા પાટીદારોને જવાબ આપ્યો કે આ તમારી ફરિયાદ કોની સામે છે? તો કે આ તુલસીની માળા પહેરે એની સામે. તો કે તુલસી તો અહીંયા પ્રત્યક્ષ બોલશે? તો કે ના, એ તો નહીં બોલે. તો કે તુલસી જે દિવસે ફરિયાદ કરશે તે દિવસે અમે તમારી ફરિયાદ સાંભળશું. અંગ્રેજોએ આવો બુદ્ધિશાળી જવાબ મહારાજને પ્રોટેક્ટ કરતો આપ્યો.
મને બહુ અસર કરી ગયો. મેં કીધું આ તો ગજબ શાસન ચલાવવાની રીત છે એમ. કેટલું શાર્પ માઇન્ડ હશે ત્યારે આવી રીત દેખાય. નહીં તો તરત લાવો કે પેનને આમ ઓર્ડર કરો ને એ બધું થાય અત્યારે તો આ જમાનામાં તો. એટલે આ પ્રસાદીની આ બધી જગ્યાઓ છે, મહારાજના વિચરણની જગ્યાઓ છે. અને આ એક ઇતિહાસ આની સાથે એક બીજો પણ જોડાયેલો છે. મને યાદ આવ્યો, કાશીદાસભાઈ મોટા, જેને કારણે ચરોતરમાં સત્સંગ થયો. કાશીદાસભાઈને કોઈ કારણોસર ખેડા કલેક્ટરમાં હાજર થવાનું થયું અને એમને સજા થાય એવી પરિસ્થિતિ થઈ ત્યારે અહીંયાથી ડૂબકી મારી અને શ્રીજી મહારાજને યાદ કરીને નદીએ નાહવા માટે આવ્યા. એકાદ બે દિવસ પૂજા ના થઈ ત્યારે નાહવા માટે આવ્યા. ત્યારે આ વાત્રક નદીમાંથી એમણે શ્રીજી મહારાજને યાદ કર્યા અને ગઢપુર અહીંયાથી નીકળ્યા એવો આપણા સંપ્રદાયનો વાર્તા સંગ્રહોમાં ઇતિહાસ છે. એટલે પૂજ્ય સ્વામીએ બહુ સરસ મંદિર બનાવ્યું, એક્સ્ટ્રા ઓર્ડિનરી મંદિર બનાવ્યું છે. રાધાકૃષ્ણ દેવ પધરાયા, નીલકંઠવરની ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાઈ, સરસ શિવ પરિવાર પધરાયો છે, હનુમાનજી મહારાજ પધરાયા, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ પધરાયા. એટલે સ્વામિનારાયણનું ધામ આને કહેવાય. નામ સરસ આપ્યું સ્વામિનારાયણ ધામ. એક સ્વામિનારાયણ ધામ બીજે છે, ખ્યાલ છે તમને બધાને? કોઈને ક્યાં છે? હા, જ્ઞાનબાગમાં છે. મહાત્મા સ્વામીને બરાબર યાદ છે. કાનજી ભગતજીએ સ્વામિનારાયણ ધામ જ્ઞાનબાગમાં બનાવેલું છે. અને બીજું અહીંયા બન્યું. ખાલી ચિત્રો જે છે એ ફ્લેક્સ ઉપર કાઢેલા છે અને પહેલાં પેઇન્ટિંગ કરેલા છે, આટલો ફરક છે. બાકી એમણે પણ અજબ ગજબ સ્વામિનારાયણ ધામ બનાવ્યું. મહારાજને પ્રાર્થના કરું, સ્વામીએ જે ભાવથી મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું એ ભાવ હરિભક્તોએ પૈસા આપીને પૂરો કર્યો. એટલે લક્ષ્મીનારાયણ દેવની આ ટેરેટરી છે. લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે જે હરિભક્તોએ આમાં પૈસા વાપર્યા એ બધાઈને સત્સંગમાં સેવા કરવા માટે મહારાજ લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી અઢળક ધન આપે, સત્સંગની સારી સેવા કરી શકે, આ સ્થાનનો ઉત્તરોત્તર વિકાસ થાય. ઋષિ સ્વામી, શ્રીજી સ્વામી, આ મંડળના સંતો સારા તૈયાર થયા છે. વિશેષને વિશેષ આ મંડળ વધતું રહે. આ વિસ્તારમાં સત્સંગની ખૂબ જરૂરિયાત છે. એનું પોષણ આ મંડળ દ્વારા થાય. લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાનું પણ આ મંડળ દ્વારા પોષણ વારે વારે થાય છે. જેમ કે ગઈકાલે અહીં તો પ્રસંગ ચાલતો હતો, નહીં તો વસંત પંચમીએ છોકરાઓ બધા વડતાલના સભા મંડપમાં શિક્ષાપત્રી વાંચવા માટે જાય. દર વર્ષે નાના મોટા વડતાલના બધા પ્રસંગોમાં અહીંયાથી વિદ્યાર્થીઓને લઈને સંતો આવતા હોય છે. ભગવાન પ્રાર્થના કરું કે પૂજ્ય અક્ષરજીવન સ્વામીને ભક્તિ સ્વામીએ જે સંકલ્પથી આ ધામને સ્થાપ્યું છે, શ્રીજી મહારાજ અહીંયા પધાર્યા છે, આચાર્યને એવ દત્તમ્ય ધ્યચ્યતે અને પ્રતિષ્ઠિતમ, આપણા સંપ્રદાયની રીત પ્રમાણે તો મહારાજશ્રીના હાથે પ્રતિષ્ઠા થવાથી આ મૂર્તિ પૂજવા, એની સાથે ધ્યાન કરવા યોગ્ય બની છે. ભગવાન આમ પોતાના દ્વારા હજારોનું કલ્યાણ કરે એટલી પ્રાર્થના કરીને મારે કેનેડિયન એમ્બેસીમાં અત્યારે બાયોમેટ્રિક છે એટલે મારે વહેલું જવું છે. નહીં ત્યારે સભાના અંદર બેસીને પૂર્ણ કરત. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.